કિર્ગિસ્તાનની રાજધાનીમાં ફસાયેલ વિદ્યાર્થિનીનો મામલો વરાછાના ધારાસભ્ય કુનાર કાનાણી આવ્યા સામે કુમારભાઈએ પીએમઓને લખ્યો પત્ર। રિયાને યોગ્ય સુરક્ષા આપવા કરી માંગ। વાલીઓએ પણ યોગ્ય માહિતી મળી રહે તે માટે રજૂઆત કરાઈ। વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે મને મળેલ રજૂઆત મુજબ હાલ કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં ફાટી નીકળેલ હિંસા વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓ સાથે સુરત અને ગુજરાતના વિદ્યાર્થીઓ પણ ફસાયેલા છે, જેમાં ખાસ કરીને MBBSમાં અભ્યાસ કરતી સુરતના વરાછા વિસ્તારની રિયા લાઠિયા પણ ફસાયેલ હોય, જેથી તેમના પરિવારજનોમાં ખૂબ વ્યથિત છે અને તેમના બાળકોનો અતિશય ચિંતા કરી રહ્યા છે। તો આવા ફસાયેલા વિદ્યાર્થીઓને સુરક્ષા મળી રહે તે માટે ત્યાંની સરકારશ્રી સાથે પરામર્શ કરી અને તેમના માટે યોગ્ય વ્યવસ્થાની સાથે સાથે તેમના વાલીઓને પણ યોગ્ય માહિતી મળી રહે તેવી વ્યવસ્થા કરવા માટે વિનંતી કરી છે। આપની દીકરી જે છે ક્રિશ્ચન છે, કઈ રીતની સમસ્યા છે, શું કહેવું છે, તમારી કઈ રીતની માંગ છે સરકાર પાસે? બસ સરકાર પાસે અમારી એક જ માંગ છે, અમારી દીકરીને પરત અહીંયા લાવે એવી અમારી આશા છે કે ભારત સરકાર અમારી ગવર્મેન્ટ બીજેપી મોદીજી લાવે એવી આશના કરી છે। એવો અમારા ભાઈ કુમારભાઈ કાનાણી પણ અમે એને વાત કરીએ છીએ કે ભાઈ અમે દોડીએ છીએ એ માટે તમે થોડોક કરો, તો CMને વાત કરે, CM PMને વાત કરે તો અમારી દીકરીને ઘરે પહોંચતી કરે, એટલે અમારે કહેવાની વિનંતી છે। બસ બીજું હું વધારે નહીં કહી શકું। દાદા વાત થઈ છે રિયા સાથે? ના, રાતે થઈ એ થઈ, પછી અમારી હારી કોઈ વાત થઈ નથી। રિયાએ શું વાત કરી તમારી? બસ રિયાએ કે દાદા આ પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમ અમને દૂર કરાવો, આપણી સરકાર ભારત સરકારને કે એવી અમારી વિનંતી છે। આગળ અમે કઈ વધુ કહી શકતા નથી। પ્રફુલભાઈ જોડે તમારી વાત થઈ? શું ના, મારે પ્રફુલભાઈ કોઈ વાત થઈ નથી, પણ દીકરી જોડે થઈ હોય તો મને બહુ ખાસ ખબર નથી, હું બહાર હતો।